એક ગામમાં રહેતી હતી એક મહેનતી અને ઈમાનદાર ચીડિયાદ કાબરબાઈ. સવારથી સાંજ સુધી મહેનત કરવી જ જમીનને સોનામાં ફેરવાનું તેનું સપનું હતું. અને બીજી તરફ તેનો મિત્રદ કાગડાભાઈ, આરામનો રાજાદ, બહાનાનો બાદશાહ. કામ કરવું નહીં પણ કામથી દૂર રહેવામાં માસ્ટર. એક તરફ મહેનત, બીજી તરફ આળસ. એક તરફ ઈમાનદારી, બીજી તરફ ચાલાકી. જ્યારે આ બંને મળીને ખેતી કરવા નીકળ્યા ત્યારે શરૂ થઈ એક મજેદાર અને શીખ આપતી વાર્તા. એક દિવસ કાબરબાઈ અને કાગડાભાઈએ નક્કી કર્યું કે હવે તેઓ સાથે મળી ખેતી કરશે. બંજર જમીનને સોનામાં ફેરવવાનું સપનું બંનેએ સાથે જોઈને કરી એક નવી શરૂઆત. કાગડાભાઈને લાગ્યું હવે મહેનત વગર પણ લાભ મળશે અને કાબરબાઈએ મનમાં વિચાર્યું મહેનત કરશો તો ફળ ચોક્કસ મળશે, પણ શું આ સાંઠગાંઠ સાચે જ સફળ થશે? ચાલો કાગડાભાઈ, આજે ખેતર સાફ કરી નાખીએ. થાગા થૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું. જાવ કાબરબાઈ, આવું છું. આ સાંભળીને કાબરબાઈએ કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. અને કાબરબાઈએ તો કામ શરૂ કરી દીધું. કાબરબાઈએ એકલા હાથે આખું ખેતર સાફ કરી નાખ્યું, પથ્થરો દૂર કર્યા અને જમીન સરખી બનાવી નાખી. અને કાગડાભાઈ એ તો ઘરે આરામ જ કરતા રહ્યા. કાગડાભાઈ, ચાલો, મેં ખેતર સાફ કરી નાખ્યું છે, હવે ખેતર જોતવાનું છે. થાગા થૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું. જાવ કાબરબાઈ, આવું છું. લાગે છે કાગડાભાઈ આજે પણ નથી આવવાના. હું જ કામ ચાલુ કરી દઉં. આભારી છે કાબરબાઈ. પ્રભુનો આશીર્વાદ વરસ્યો છે. અને કાગડાભાઈ એ તો આજે પણ મોજમાં જ હતા. કાબરબાઈની મહેનત હવે રંગ લાવી ગઈ. બંજર જમીન આજે સોનાની ખેતરમાં ફેરવાઈ ગઈ. ચાલો કાગડાભાઈ, જો કેવી લહેર લહતી ફસલ આવી છે. ચાલો ફસલ કાપવા જવાનું છે. થાગા થૈયા કરું છું, ચાંચોડી ઘડાવું છું. જાવ કાબરબાઈ, આવું છું. આ વખતે કાબરબાઈને બધું સમજાઈ ગયું. જલ્દી આવજો, હું રાહ જોઉં છું. કાબરબાઈ જાણતી હતી હવે એ કામ કરવા નહીં આવે, પણ હિસ્સો લેવા જરૂર આવશે. કાબરબાઈએ મહેનત સાથે બુદ્ધિ પણ વાપરી. એને ખબર હતી કાગડાભાઈ લોભી છે, એ મોટું જોઈને જ પસંદ કરશે. ચાલો કાગડાભાઈ, તમે હિસ્સેદાર છો. ચાલો હિસ્સો લઈ લો, પહેલા તમે. તમે પહેલા લઈ લો કાગડાભાઈ. કાગડાએ વિચાર્યું, મોટો ઢગલો હું લઈ લઉં. કાબરબાઈને મળી તેની મહેનતનું સાચું ફળ.